સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદીમાંથી અમુક ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામે રદ કરવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા, રેલી અને ધરણા યોજી રજૂઆત કરી હતી। આ વિરોધ ચૂંટણી પંચના SIR કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાયેલા ખાસ સુધારણા કાર્યક્રમ સામે હતો। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી મંચ દ્વારા હાથ ધરવામાં આવેલા SIR કાર્યક્રમ હેઠળ અમુક ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ મતદાર યાદીમાંથી ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવી રહ્યા છે। આ મુદ્દે ન્યાયની માંગ સાથે કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા। કોંગ્રેસે તંત્રને ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી 3 દિવસમાં આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે ફેબ્રુઆરીના રોજ સમગ્ર જિલ્લામાં રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવશે। આ રેલી અને ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા તથા વિક્રમ રબારી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ની અંદર કોંગ્રેસ હંમેશા બે બાબતની લડે છે। એક અમે કાનૂની પાસા પર લડશું અને સાથે સાથે અમે જનતાની લડત પણ લડવામાં આવશે। કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા જનનાયક રાહુલજી હંમેશા કહે છે સંસદથી લઈને સડક સુધી લડાઈ લડવાથી આ લોકતંત્રમાં હંમેશા લોકોનો અવાજને સાથે રાખી લડવાની હોય છે અને લડત આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ મજબૂતાઈથી આગળ વધી રહી છે અને આગામી દિવસોની અંદર લોકોને ન્યાય અપાવવા માટે, લોકોના મતનો અધિકાર જે સંવિધાન આપ્યો એ બચાવવા માટે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લોકો સાથે રહેશે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સંભવિત રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 છપાણા છે અને એક સાથે 24 થી 25 હજાર મતદારોના નામ એ કાચી મતદાર યાદીમાંથી ઉડાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે અને એમાંય ખાસ કરીને દલિત, મુસ્લિમ, પછાત, અન્ય પછાત, OBC ગરીબ વર્ગના લોકોના મત કાપવાનું જે ભયંકર ષડયંત્ર કરવામાં આવ્યું છે એની સામે આજે હજારો લોકો દ્વારા અમે માન્ય કલેક્ટર શ્રી અને માન્ય SP સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે। અમે બીજી પણ અમને આશંકા છે કે આ ફોર્મ સોફ્ટવેરના માધ્યમથી છપાણા હોય, કદાચ ચૂંટણી પંચના કાર્યાલયની અંદર જ પણ આ ફોર્મ છપાણા હોય તો પણ કહી શકાય નહીં। આ સમગ્ર બાબત તપાસનો વિષય હોય। અમે માન્ય કલેક્ટરશ્રીને અને SP સાહેબને વિનંતી કરી છે કે જે લોકો આ ષડયંત્રની અંદર સામેલ હોય, જેણે આ બોગસ ફોર્મ છાપ્યા હોય એ તમામની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો 13 તારીખ સુધીની અંદર જો ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અમે તમામ રોડ રસ્તા ચક્કાજામનો કાર્યક્રમ આપીશું। ચાહે એની કોઈ પણ અમારે કિંમત ચૂકવવી પડે તો અમે કિંમત ચૂકવવા તૈયાર છીએ, પરંતુ અમે આ ષડયંત્રકારી આ ગુનેગારોને અમે છોડવાના કોઈ મૂડમાં નથી અને અમે છોડીશું પણ નહીં। આપે જોયું છે કે ખરા તડકે હજારોની સંખ્યામાં આજે લોકો ભારતનો તિરંગો હાથમાં ધારણ કરી અને આ રેલીના પદયાત્રાના માધ્યમથી આજે અમે આવ્યા છીએ અને તમારા માધ્યમથી પણ અમે કહીએ છીએ કે જે લોકો આ ષડયંત્રમાં સામેલ હોય, જે ભાજપના કાર્યકર્તાઓ સામેલ હોય અને જો એમણે બચવું હોય તો એ પોતે પોતાનું એફિડેવિટ કરી અને પોલીસને પહોંચાડે કે ભાઈ અમારા નામનો દુરુપયોગ કોણે કર્યો છે, અમારા નામે કોણે ફોર્મ ભર્યા છે, એ બધી જ માહિતી પોલીસ પોતે તપાસ કરે, એ જ અમારી માંગણી છે। અને આવનારા 13 તારીખે અમે લોકો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રોડ ચક્કાજામ કરવાના છીએ અને કદાચ ગુજરાત પણ આની સાથે જોડાય તો નવાઈ નહીં। સમગ્ર દેશની અંદર 12 રાજ્યોમાં SIR ની કામગીરી ચૂંટણી પંચ એની બંધારણીય ફરજ નિભાવે, પારદર્શક પ્રક્રિયા કરે તો આવકાર્ય છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટણી પંચ એક તરફી કાર્યવાહી કરે એટલે કે ખેસ પહેર્યા વિનાનો ભાજપાના કાર્યકર તરીકે કામ કરે એ કોઈ પણ સંજોગોમાં લોકતંત્ર માટે વ્યાજબી નથી। આ સંજોગોમાં ગુજરાતની અંદર SIR ની કામગીરીમાં મોટા પાયે વિસંગતતા, બારોબાર ફોર્મ નંબર 7 ભરી દેવાનું, કાવતરાની જેમ એક જ જગ્યાએ ફોર્મ છપાણા હોય, જુદા જુદી વિધાનસભા ક્ષેત્રમાં સીધા સોંપી દેવામાં આવે અને ખોટા દસ્તાવેજ બનાવીને ફોર્મ જમા થઈ જાય। અમે આજે કલેક્ટરશ્રીને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં એ લોકો વચ્ચે સાથે રાખીને પૂછવા માંગીએ છીએ કલેક્ટરશ્રીને કે તમે આ જે ફોર્મ સ્વીકાર્યા છે એના CCTV ફૂટેજ તો આપો, કોને જમા કરાવ્યા છે। 500, 700 એક વ્યક્તિ ફોર્મ જમા કરાવે જે પણ ચૂંટણી પંચના નિયમની વિરુદ્ધ છે। કોઈ ચૂંટણી પંચે સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 10 ફોર્મ અને સમગ્ર પ્રક્રિયામાં 50 ફોર્મથી વધુ ન કરી શકે। તો આ ફોર્મ બારોબાર કોના ઇશારે જમા થાય છે આની તપાસ થવી જોઈએ અને ગેરકાયદેસર કૃત્ય કરવા અને ચૂંટણી પંચનો જે નિયમ છે એના મુજબ 1 વર્ષની સજાની જે જોગવાઈ છે એનું અમલ કરવા માટે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે, એમની ફરજમાં આવે છે। સાથે સાથે અમે જિલ્લા પોલીસ વડાને પણ વિનંતી કરતું આજે આવેદનપત્ર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે ખોટા દસ્તાવેજ બનાવનાર કોણ છે, બારોબાર નામ મતનો અધિકાર છીનવવા માટે કોણે આખા ખેલ કર્યા,
આ ફોર્મ બારોબાર કોને પ્રિન્ટ કરાવ્યા, કોને નામ લખ્યા, ખોટા સહીઓ કોને કરાવી, એકી સાથે મળીને કેવી રીતે મેરા પીપળામાં કાવતરું કર્યું, આ તમામ બાબતની ભારતીય દંડ સંહિતા મુજબ તપાસ થવી જોઈએ અને ગુનેગાર સામે પગલાં ભરાય એવી માંગ અમે કરી છે. વિદિત વાત છે, સરકારે જે આ કાવતરું ઘડ્યું છે એ કાવતરાની અંદર લોકોનું નાગરિકત્વ ખતમ કરવાની વાત કરી છે. સરકારે જાણી જોઈને કર્યું છે કે અથવા ડરીને કર્યું છે કે આવનારા દિવસોમાં અમારી સરકાર જવાની છે તો એના કાવતરાને લઈ અને સામાન્ય નાગરિક, ગામડાનો છેવાડામાં રહેતો સામાન્ય નાગરિક, એના ફોર્મ રદ કરવાનું કાવતરું કોણે ઘડ્યું છે એ સવાલ પૂછવા આજે સુરેન્દ્રનગરની જિલ્લાની જનતા રોડ પર આવી છે. એટલે સરકારને પૂછવા માંગુ છું કે આ ફોર્મ ક્યાંથી ભરાયા, જ્યાંથી પર ભરાયો એની તપાસ કરો અને એ લોકોને જેલના હવાલે કરો. આવા કાવતરા ઘડવા, લોકોના નાગરિકત્વ ખતમ કરવાની કોશિશ કરતા હોય તો આ કોંગ્રેસ પાર્ટી એમના દ્વારે છે, એમના સાથે છે. અને આવનારા દિવસોમાં જો આ સરકાર આ કાવતરાવાળા લોકોને પકડશે નહીં, જેલમાં ધકેલશે નહીં તો અમે રોડ રસ્તા રોકીને આંદોલન કરીશું. ભારતીય ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી બંને સાથે મળી અને એસઆઈઆરના નામે ભારતની અંદરથી લોકશાહી ખતમ કરવા માટેનું કાવતરું રચ્યું છે. અને એની અંદર જે મોટા પાયે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે એ અમને પૂરેપૂરી આશંકા છે કે જિલ્લાના ચૂંટણી શાખાની ઓફિસમાંથી જ ઓપરેટ થયા છે. સોફ્ટવેર બેઝ ફોર્મ છે તમામ. એ ફોર્મ કોણે ભર્યા, કોણે રજૂ કર્યા, એ આખું સુનિયોજિત ષડયંત્ર છે. એટલે એ ક્રિમિનલ કહી શકાય એ પ્રકારનું કાવતરું છે. એના માટે આજે અમે એસપી કચેરીએ એફઆઈઆર એની નોંધાય એના માટે અમે લોકો આવ્યા છીએ. વહેલી તકે એફઆઈઆર નોંધાય, આ કાવતરાની અંદર કોણ કોણ સામેલ છે એની ધરપકડ થાય અને એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય એના માટેની રજૂઆત છે. આ રજૂઆત ખૂબ જ ગંભીર એટલા માટે છે કે રાજ્યના 2 પદ્મશ્રી એવોર્ડ વિજેતા લોકો એના ફોર્મ નંબર 7 પણ ભરાયા છે. અને ડરનો માહોલ એટલી હદે છે કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા લોકો પણ આજે એફઆઈઆર કરવા માટે આગળ આવી શકતા નથી. એમને પણ એવું લાગે છે કે જો આપણે આ ખોટાની વિરુદ્ધ અથવા આ ષડયંત્રની વિરુદ્ધ અવાજ ઉઠાવીશું તો આવતીકાલે સરકાર આપણને પણ ક્યાંક ને ક્યાંક ફિટ કરી દેશે. એવે ડરને કારણે એફઆઈઆર નોંધવા માટે લોકો આગળ આવી રહ્યા નથી. જો આવા સુપ્રતિષ્ઠિત વ્યક્તિઓ એફઆઈઆર માટે આગળ ન વધે તો નાના માણસોની એફઆઈઆર આ વહીવટી તંત્ર લે એવું અમને લાગી રહ્યું નથી. એટલે એ દલિત, આદિવાસી, પછાત, લઘુમતી એ તમામ મતદારોનો અવાજ બનવાનું કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે. અને એસપી કચેરી એનું સંજ્ઞાન લઈ અને જિલ્લા ચૂંટણી પંચ, ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓએ ફોર્મ રજૂ કર્યા છે તમામ પદાધિકારીઓ એ તમામની વિરુદ્ધ એફઆઈઆર નોંધે એ માટેની રજૂઆત અમે લોકોએ કરી છે. મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર.